મણ મળે ને તો રોજના 10,000 રૂપિયા. ગયા વખતે અમે ચોળે 171 રૂપિયા ચાલુ કરી દીધું. હાલ કેટલા એક વખત ભરાઈ આપો? ના, કોબીજ ચાલુ છે, કોબીજના ભાવ ઓછા છે, પણ કોબીજ તો 6-7 રૂપિયા વચ્ચે ઓછા હતા, હવે વળી સુધર્યા છે. મરચાં હાલ 30-35 રૂપિયા. મરચું અડધા ભાગનું વીણા આવ્યું છે, અડધું નથી આવ્યું. અને કોબીજ તો 50,000 રૂપિયા. એટલે આપણે જો એક રોપા ઉપરથી 1 કિલો લાગે ને અને 5 રૂપિયા 1.5 લાખ રૂપિયાનો થાય તો આ બધો ખર્ચો નીકળી જાય ટોટલ. બીજો ખર્ચો નફો રહે. હા, પેલું ગલગોટા અને એ 3 પાક છે તો ગલગોટાના ભાવ 80 રૂપિયા કિલાના છે. રોજના 100 કિલો નીકાળું છું. એ વીઘો મારે 3.5 લાખ રૂપિયા થશે ગલગોટા. પણ એ ક્યારે વાવો એ જાણી લેવાનું. મેં ગલગોટા ડિસેમ્બરમાં વાયા હતા તો કમૂર્ત ઉતર્યા એટલે ચાલુ થઈ ગયા હતા. હવે આ લગ્ન સિઝન ચાલુ છે, પછી હોળી આવશે અને પછી ચૈત્ર મહિનામાં રમેલો થશે આખો મહિનો અને પછી વૈશાખ મહિનો આવશે. ચૈત્ર મહિનામાં 200 રૂપિયા ગલગોટા હોય છે. એટલે એ રીતે સિસ્ટમથી વાવવાનું. ફરી વાર બીજો રાઉન્ડ વાવો હોય તો 6થા મહિનામાં વાવવાનું. તો ગણેશ ઉત્સવનો લાભ મળશે, શ્રાવણ મહિનાનો લાભ મળશે, નવરાત્રી ને દિવાળી. અને ફૂલ છે ને હવે ફેશન જેમ જેમ વધતી જાય છે ને આ બેબી રસમ ને હલ્દી રસમ ને તો ફૂલ તો બધા વાપરવાના હવે તો જે ઘરમાં સંતાન જન્મે તો 6 દિવસે અને 2 કિલો ફૂલની જરૂર છે જ આવી રસમો કરવા માટે. તો આપણે એમને બધું પ્રોવાઈડ કરીએ. અને આ બધી ખેતીઓ તો હાલ એક કંપની એવી છે કે જે ફૂલમાંથી પ્રોડક્ટ બનાવે છે. એ 25 રૂપિયા આખું લઈ લે છે. આ જે પરફ્યુમ બનતું હોય એમાં થોડા ઘણો તો આપ જોતું જ હોય છે. અને આ એક હાઇબ્રિડ વેરાયટી છે. એક છોડ 5 કિલો પ્રોડક્શન આપે છે. ફૂલના ભાવ 25 રૂપિયા ગણીએ તો એ છોડ 125 રૂપિયા થાય. ગલગોટા માલ કઈ જાત? આ ઇન્ડોસની ટેનિસ બોલ છે. ને આ કોબીનું બિયારણ કોબીજ છે ને ગોલ્ડન ક્રોસ છે. અલગ અલગ સિસ્ટમમાં અલગ અલગ હોય. ચોળી આપણી પોતાની પીનલ સીડની છે. હા, અને મરચાં સ્વાતિ છે. અને કોબીજમાં કેવું છે કે કોબીજ એવું આવે છે કે જે 50 ડિગ્રી તાપમાનમાં થાય. બરાબર. આમ તો કોબીજ શિયાળુ પાક છે, ઉનાળે થાય જ ના. પણ હવે લોકો માર્ચમાં વાવે છે કારણ કે મંચુરિયનમાં કોબીજ ફરજિયાત જોઈએ એટલે કાયમ માટે કોબીજની જરૂર પડી છે. અને અમે કેવું કરીએ ખબર છે કે જે વસ્તુનો આગલા વર્ષે ભાવ ના હોય બીજા વર્ષે દાબીને ખેતી કરીએ. ખેડૂત શું કરે, ભાવ ના એટલે હારી જાય છે. એટલા માટે આપણે ભાવ મળી રહે છે. એટલે પછી આવતા વર્ષે એ લોકો ખેતી કરે નહીં. મરચાં તો લગભગ 20-30 હજાર રૂપિયા વાવું છું. સ્ટેપ બાય સ્ટેપ આવું છું. અલગ અલગ વેરાયટી વાવું. મરચું 6 મહિનાની ખેતી છે. ધરું તૈયાર કરી વાવો તમે? આ દાણા હતા મરચાના અને બંને ધરું હતું. બંને ધરું. આ મરચાં ડાયરેક્ટ વાઈ લે? હા, અને 6 દાણા. એક જ ટપક છે, 16 mm ટપક છે, 4 લીટરનું ડ્રીપર છે અને આટલા સુધી ભેજ આવે છે. કેટલા દિવસમાં પાણી આપો? પાણી 3 દિવસ. 3 દિવસ. જેની જેવી જમીન હોય છોડ માગે એ રીતે પાણી આપી દઈએ. કયા પ્રકારની જમીન છે? જમીન આરી તો રેતાળ ને ગોરાળું જ કહેવાય. અને હવે તો એવો ઘણો મશીન આવે તમે અંદર માર દેવાનું, ખાલી મળે છે 700 રૂપિયામાં. એ ભેજનો સાયલેન્ટ વાગશે જ. હા, ભેજ માટે મશીન આવી ગયું છે. 6,000 રૂપિયાનું આવે છે. એ બતાવે છે કે ભેજ ઘટ્યો છે. પેલું આપણે તમે વિડીયો મશીન બતાવી દઈએ કે એ કઈ બાજુ મારે? એ વિડીયો આપણી સ્ક્રીન ઉપર આવી નંબર નાખેલ છે એ લોકો પ્રોડક્ટ. હું તો એનો બ્રાન્ડ જ છું ખાલી. હા, એટલે અહીંયા નહીં તમે? ના, મારા કેસર ફાર્મમાં છે. હા, એટલે એ ક્યાં છે? એ આ રોડ ઉપર થોડું આગળ છે. હા. દવા છાંટવા માટે કઈ પદ્ધતિ અપનાવો છો? દવા છાંટવા માટે તો બેટરી વાળો પંપ જ છે, પણ દવા સાંજના સમયે છોટવાની. સાંજના સમયે અને ખાલી હલકો સ્પ્રે જ આપવાનો. જરૂર પડે સાંજના સમયે બધી મચ્છી એની જગ્યા ઉપર હોય અને સનલાઇટ ઓછું હોય એટલે દવા ટકીને પડી રહે 4 કલાક, રિઝલ્ટ મળી જ જતું હોય સાંજે. પણ હવે દવાઓ બધી એવી આવી છે કે કડવાશ વધારે હોય તો ભૂખમરાને કારણે ઈયળ મરી જતી હોય. આ બધી દવાઓ ઝેર આવ્યું જ નથી, ઝેર બંધ થઈ ગયું હોય, ઓછું છે. આપણે ઓર્ગેનિક તમે કહેતા હતા કઈ બાજુ? ઓર્ગેનિક હાલ પેલું ખેડૂતો ખેતરે પડી છે અને કિચન ગાર્ડનમાં આખું ઓર્ગેનિક. તમે જોયું ને જે બટાકા આખું ઓર્ગેનિક. ઓર્ગેનિક છંટકાવ કરવા માટે કઈ દવાનો ઉપયોગ કરો છો? બેક્ટેરિયા જ આવે છે. બેક્ટેરિયા. એક તો આપણે બનાવીએ છીએ જે અન્નના પત્તામાં બધું બનાવી રહ્યા છીએ, 10 પાણીના બધું બનાવી, એ બી સારું છે. ખાટી છાશ જો મહિનાની મળી જાય તો એ પણ જીવાત માટે સારામાં સારું છે. આ રીતે ઘણું બધું એમ કે અલગ અલગ મુદ્દા પર હોય છે. ચલો ગલગોટા.